Yes students, Jai Swaminarayan and welcome to the next video lecture. હવે સ્વાધ્યાય 10ના સ્ટુડન્ટ્સ અગાઉ આપણે પહેલા 3 પ્રશ્નો ગણ્યા છે. હવે પ્રશ્ન 4થી સ્ટુડન્ટ્સ આપણે શરૂ કરીએ છીએ. હવે ચોથો પ્રશ્ન એવું કહે છે કે જો વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ વેક્ટર B પ્લસ વેક્ટર C, તો શું વેક્ટર મોડ ઓફ વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ વેક્ટર B પ્લસ મોડ ઓફ વેક્ટર C સત્ય છે કે નહીં? તમારા જવાબનું સમર્થન કરો. હવે સ્ટુડન્ટ્સ આપણે આવી રીતે લઈ લઈએ. સપોઝ આ વેક્ટર B અને આ વેક્ટર C અને આ વેક્ટર A, આ વેક્ટર B, આ વેક્ટર C અને આ વેક્ટર A, તો ડેફિનેટલી વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ વેક્ટર B પ્લસ વેક્ટર C. ત્રિકોણનો નિયમ, લો ઓફ ટ્રાયંગલ. તો હવે જ્યારે આને મેગ્નિટ્યુડ લઈએ ત્યારે ત્રિકોણની બાજુની લંબાઈ થાય. ત્રિકોણની બે બાજુઓની લંબાઈનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધુ થાય, અથવા ત્રીજી બાજુ છે એનું માપ બાકીની બે બાજુઓના માપના સરવાળા કરતાં ઓછું થાય. માટે આપેલું પરિણામ સ્ટુડન્ટ્સ અસત્ય છે. આપેલું પરિણામ મોડ A is equal to mod B plus mod C અસત્ય છે. This statement is false. હવે સ્ટુડન્ટ્સ પ્રશ્ન 5, એક્સના જે મૂલ્ય માટે વેક્ટર એક્સ ઇન્ટુ આઈ પ્લસ જે પ્લસ કે એકમ સદિશ હોય તે મૂલ્ય મેળવો. સ્ટુડન્ટ્સ આપણને કોઈ વેક્ટર આવી રીતે આપી દીધું છે. વેક્ટર A is equal to xi પ્લસ xj પ્લસ xk અને મોડ A યુનિટ વેક્ટર હોય તો this implies કે મોડ A સ્ક્વેર is equal to 1 square, that is 1, x square plus x square plus x square, 3x square is equal to 1, which implies x is equal to plus or minus 1 by root 3. સ્ટુડન્ટ્સ આ તો સાવ સહેલું છે, 1 માર્કનો MCQ. હવે આઈ થિંક છઠ્ઠા પ્રશ્નમાં એક કરેક્શન છે. વેક્ટર બીમાં માઇનસ કેની જગ્યાએ સ્ટુડન્ટ્સ પ્લસ કે છે. હવે પ્રશ્ન આવો છે કે જે સદિશનું માન 5 એકમ હોય એવો વેક્ટર મેળવવાનો છે જેનું મેગ્નિટ્યુડ 5 અને આપેલા સદિશો A અને Bના પરિણામી સદિશને સમાંતર હોય. A અને Bનો પરિણામી સદિશ C લઈએ તો C ઇઝ ઇક્વલ ટુ વેક્ટર A પ્લસ વેક્ટર B. ચાલો છઠ્ઠો પ્રશ્ન સ્ટુડન્ટ્સ. We are going for the 6th question. હવે સ્ટુડન્ટ્સ વેક્ટર A અને B નું એડિશન કરીએ તો 2i પ્લસ i એટલે 3i અને 3j માઇનસ 2j એટલે j, તો 3i પ્લસ j. વેક્ટર C is equal to addition of vector A and vector B, and this is 3i plus j plus 0. કે સ્ટુડન્ટ્સ અહીંયા કરેક્શન છે, બીમાં જે માઇનસ કે છે એની જગ્યાએ પ્લસ કે. તો A અને Bના પરિણામી સદિશને C લઈએ તો C ને સમાંતર સદિશ વેક્ટર C ને સમાંતર સદિશ લખવો હોય તો એ લખાય વેક્ટર D is equal to lambda times vector C, where lambda is a non-zero real constant. એટલે આ થઈ જાય lambda into 3i પ્લસ j. હવે શું કીધું કે મેગ્નિટ્યુડ ઓફ D 5 હોય તો એની પરથી લેમ્બડા મળી જાય સ્ટુડન્ટ્સ. મોડ ઓફ વેક્ટર D is equal to square root of 3 lambda the whole square plus lambda square is equal to 5. So 10 lambda square is equal to 25. So lambda is equal to plus or minus root of 5 by 2. તો આપણો પરિણામી સદિશ એટલે કે D is equal to lambda times વેક્ટર C. આ આપણો આન્સર. એટલે લખવાનું અગત્યનું છે, સ્ટેપ અગત્યના, પણ એવું સમજો કે C ને સમાંતર સદિશ D હોય
તો D is equal to lambda times vector C, where lambda is a non-zero real constant. લેમ્બડા 0 ન હોઈ શકે સ્ટુડન્ટ્સ. જો લેમ્બડા 0 હોય તો C અને D બંને 0 વેક્ટર, મીન્સ કે લેમ્બડા જો 0 હોય તો D 0 વેક્ટર મળે સ્ટુડન્ટ્સ. અને હું 0 ઇન્ટુ C લખું તો D 0 મળે. D શૂન્યેતર સદિશ હોવો જોઈએ. એટલે ખાસ કરીને અહીં આપણે કયું સ્ટેપ યાદ રાખવાનું છે તો કે આપેલા વેક્ટર C ને સમાંતર વેક્ટર લખવો હોય કે આપેલા સદિશને સમાંતર સદિશ D is equal to lambda times vector C, where lambda is a non-zero real constant. હવે પાછળના જવાબમાં સ્ટુડન્ટ્સ એક જ વિકલ્પ આપેલો છે +√5/√2. સોરી, અહીંયા √2 લખવાનું હતું સ્ટુડન્ટ્સ. ±√5/√2. પાછળ સ્ટુડન્ટ્સ જવાબ પ્લસ સ્વરૂપે જ આપેલો છે, પણ લેમ્બડાનું મૂલ્ય પ્લસે આવી શકે અને માઇનસે આવી શકે. અહીંયા લખેલું જ છે સ્ટુડન્ટ્સ, લેમ્બડા બિલોંગ્સ ટુ R -0. એટલે જવાબમાં સ્ટુડન્ટ્સ બે વિકલ્પ આવે. હવે 7મો પ્રશ્ન, A, B અને C હોય તો સદિશ 2A - B + 3C ને સમાંતર એકમ સદિશ. જો પાછો સમાંતર. હવે સ્ટુડન્ટ્સ આપણે અહીંયા પણ ડાયરેક્ટલી પરિણામી વેક્ટર લખીએ. સૌ પ્રથમ આપણે C એટલે 2A - B + 3C. ઓકે, ક્વેશ્ચન નંબર 7. વેક્ટર x ઇઝ ઇક્વલ ટુ સ્ટુડન્ટ્સ આપણે લઈએ છીએ 2A - B + 3 ટાઈમ્સ વેક્ટર C. હવે 2A એટલે 2i + 2j + 2k માઇનસ વેક્ટર B એટલે 2i - j + 3k પ્લસ 3 ટાઈમ્સ વેક્ટર C 3i - 6j + 3k. આનો સરવાળો 2i - 2i એટલે 0i + 3i એટલે 3i, પછી 2j + j એટલે 3j - 6j એટલે -3j, 2k - 3k એટલે -k + 3k એટલે 2k. એટલે સ્ટુડન્ટ્સ આપણો જે રિઝલ્ટન્ટ વેક્ટર છે એ શું આવ્યો? 3i - 3j + 2k. હવે શું કીધું? તો સદિશ x ને સમાંતર એકમ સદિશ, વેક્ટર x ને સમાંતર સદિશ વેક્ટર y is equal to lambda times વેક્ટર x, જ્યાં lambda belongs to R - 0. તો વેક્ટર y is equal to 3 lambda I minus 3 lambda j plus 2 lambda k. અને એકમ સદિશ હોય તો mod y is equal to 1 implies mod y square is equal to 1. 9 plus 9, 18 plus 4, 22. Lambda square is equal to 1 students. So lambda is equal to ±1/√22. હવે સ્ટુડન્ટ્સ આપણે y લખવાનું છે તો ફાઇનલ આન્સરમાં શું લખશું? y is equal to ફાઇનલ આન્સરમાં વેક્ટર y is equal to ±1/√22 into 3i - 3j plus 2k. અહીંયા પણ યાદ રાખો કે ટેક્સ્ટ બુકમાં જો પ્લસ સ્વરૂપે વિકલ્પ આપેલો હોય સ્ટુડન્ટ્સ તો બંને વિકલ્પ લખવા જરૂરી છે. વી હેવ ટુ રાઇટ બોથ ધ ઓપ્શન્સ. હવે સ્ટુડન્ટ્સ 8મો, દર્શાવો કે બિંદુઓ A, B અને C સમરેખ છે અને B એ AC નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તે મેળવો. સ્ટુડન્ટ્સ પ્રશ્ન 8,
દર્શાવો કે આપેલા ત્રણ બિંદુઓ સમરેખ છે. સ્ટુડન્ટ્સ, સમરેખ માટે પહેલાં આપણે વેક્ટર AB, વેક્ટર BC અને વેક્ટર AC મેળવીએ અને પછી એના મેગ્નિટ્યુડ મેળવી કયા બે અંતરનો સરવાળો બરાબર ત્રીજું અંતર છે સ્ટુડન્ટ્સ, એને અનુરૂપ આપણે કહી શકીએ કે આ બિંદુઓ સમરેખ છે કે નહીં. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે પહેલાં બિંદુઓ લખી લઈએ. ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે બિંદુ A નો સ્થાન સદિશ 1, -2, -8. પ્રશ્ન 8. આપેલા બિંદુ, ચાલો, A નો સ્થાન સદિશ 1, -2, -8. B નો સ્થાન સદિશ 5, 0 અને -2 અને C નો સ્થાન સદિશ 11, 3, 7. તો સૌ પ્રથમ વેક્ટર AB, વેક્ટર BC અને વેક્ટર AC સ્ટુડન્ટ્સ આપણે મેળવીએ. AB એટલે B - A, 5 - 1 4, 0 + 2 એટલે 2, -2 + 8 એટલે 6. તો mod A will be under root of 36, therefore 40 અને 16 એટલે 56. 14 4s are 56 એટલે 2√14. BC એટલે C - B, 11 - 5 6, 3 - 0 3, 7 + 2 9. તો mod of vector BC, ચાલો, 9 square 81, 81 + 9 90, 90 + 36, 90 + 36 એટલે 126. 14 9s are 126 એટલે 3√14. અને વેક્ટર AC એટલે C - 11 - 1 10, 5 અને 15. તો mod of vector AC will be, ચાલો, 100 + 25 એટલે 125, 125 + 225, 125 એમાં 25 ઉમેરી એટલે 150, 150 ને 200 એટલે 350. ચાલો, 350. હવે આનું સાદુરૂપ આપણે કઈ રીતે આપી શકીએ? ચાલો, 350 સ્ટુડન્ટ્સ, ચાલો અહીંયા ધ્યાન આપો. 350 under root of 350. હવે આનું સાદુરૂપ સ્ટુડન્ટ્સ આપણે આપવું હોય તો ચાલો આને લખીએ આપણે 35 × 10 એટલે 7 × 5, 5 × 2 એટલે આ થઈ જશે 5√14. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈ શકીએ કે ડિસ્ટન્સ AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC. તેથી A', B', C. તેથી બિંદુઓ ABC સમરેખ. અને આપણને એવું પૂછ્યું છે કે બિંદુ B એ AC નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો AB/BC લઈએ તો વિભાજનનો ગુણોત્તર મળે m/n બરાબર 2:3. બિંદુ B છે રેખાખંડ AC નું કયા બે ભાગમાં વિભાજન કરે? તો કે AB અને BC. તો એ વિભાજનનો ગુણોત્તર થાય AB/BC એટલે 2:3. √14 એટલે √14 કેન્સલ થઈ જાય સ્ટુડન્ટ્સ. તો આ રીતે આપણે સાબિત કર્યું કે આપેલા ત્રણ બિંદુઓ ABC સમરેખ છે. બિંદુ B એ A અને C ની વચ્ચે આવે અને બિંદુ B રેખાખંડ AC નું A તરફથી AB/BC એટલે કે m/n બરાબર 2:3 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે. ગુણોત્તર ધન આવે તો અંતઃ વિભાજન અને ગુણોત્તર ઋણ હોય તો બહિર્વિભાજન. સ્ટુડન્ટ્સ, આ આપણે યાદ રાખવાનું છે. ચાલો, હવે પ્રશ્ન 9. બિંદુઓ P અને Q ના સ્થાન સદિશ અનુક્રમે આપેલા છે. જો બિંદુ R
એ પી અને ક્યુને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન. જો અહીંયા ગુણોત્તર ધન આપેલો છે પણ લખેલું છે બહિર્વિભાજન સ્ટુડન્ટ્સ, એટલે સૂત્રમાં માઇનસ આવે. આપણે જે બિંદુ આરનો સ્થાન સદિશ લખતા હતા, યાદ કરો, રેખાખંડ પી ક્યુનું પી તરફથી વિભાજન, એટલે એમ ઇન્ટુ બીજા બિંદુનો સ્થાન સદિશ માઇનસ એન ઇન્ટુ પ્રથમ બિંદુનો સ્થાન સદિશ અપોન એમ માઇનસ એન. સ્ટુડન્ટ્સ, આપણે સૂત્ર ઓલરેડી લખેલું છે. તો હવે આપણે પહેલાં બિંદુઓ નોંધી લઈએ. પ્રશ્ન 9. ચાલો, બિંદુ પી નો સ્થાન સદિશ, પી નો સ્થાન સદિશ છે 2a + b અને બિંદુ ક્યુ નો સ્થાન સદિશ છે a - 3. હવે વિભાજન કરતું બિંદુ આર, આર નો સ્થાન સદિશ બરાબર m ઇન્ટુ પોઝિશન વેક્ટર ઓફ ક્યુ એટલે b માઇનસ n ઇન્ટુ પોઝિશન વેક્ટર ઓફ, ઓકે, અહીંયા આપણે ચાલો વ્યાપક રીતે હું લખું છું m ઇન્ટુ ક્યુ નો સ્થાન સદિશ માઇનસ n ઇન્ટુ પી નો સ્થાન સદિશ અપોન m માઇનસ n. હવે વિભાજનનો ગુણોત્તર શું છે? 1:2, એટલે m1 ઇન્ટુ ક્યુ નો સ્થાન સદિશ માઇનસ 2 ઇન્ટુ પી નો સ્થાન સદિશ અપોન m માઇનસ n, એટલે 1 - 2. આનું સાદુરૂપ આપીએ તો a - 4a એટલે -3a, -3b - 2b એટલે -5b અપોન -1 એટલે આ થઈ જશે 3a + 5b. સ્ટુડન્ટ્સ, ચાલો આ થઈ ગયો બિંદુ આર નો સ્થાન સદિશ. હવે શું કીધું છે કે વળી સાબિત કરો કે પી એ આર ક્યુનું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુનો સ્થાન સદિશ એટલે આર નો સ્થાન સદિશ પ્લસ ક્યુ નો સ્થાન સદિશ ડિવાઇડેડ બાય 2. ચાલો, આર નો સ્થાન સદિશ આપણને મળ્યો છે 3a + 5b, એટલે અહીંયા હું લખું છું આર નો સ્થાન સદિશ 3a + 5 ટાઈમ્સ b. હવે સ્ટુડન્ટ્સ, આર ક્યુનું મધ્ય બિંદુ, રેખાખંડ આર ક્યુ નું મધ્ય બિંદુ ઇઝ ઇક્વલ ટુ આર નો સ્થાન સદિશ વત્તા ક્યુ નો સ્થાન સદિશ ડિવાઇડેડ બાય 2, એટલે 3 ટાઈમ્સ વેક્ટર a પ્લસ 5 ટાઈમ્સ વેક્ટર b પ્લસ a માઇનસ 3b ડિવાઇડેડ બાય 2. 4a/2 એટલે 2a અને 2b/2 એટલે b બરાબર p નો સ્થાન સદિશ. આ સાવ સહેલું છે સ્ટુડન્ટ્સ. આર ક્યુનું મધ્ય બિંદુ પી સાબિત આપણે કર્યું સ્ટુડન્ટ્સ. તો આ સ્ટુડન્ટ્સ પ્રશ્ન નંબર 9. હવે પ્રશ્ન નંબર 10 સ્ટુડન્ટ્સ, મોસ્ટ આઈએમપી માર્ક કરજો. ક્વેશ્ચન નંબર 10. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુઓ 2i - 4j + 5k અને i - 2j - 3k છે. તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ મેળવો. વિકર્ણને સમાંતર એકમ સદિશ મેળવો સ્ટુડન્ટ્સ. અહીંયા ધ્યાન આપો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ છે સ્ટુડન્ટ્સ, એ વેક્ટર એ અને વેક્ટર બી લઈ લઈએ. ચાલો,
આપેલી પાસેની બાજુઓ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે 2i - 4j + 5k અને વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ i - 2j - 3k. આનો પરિણામી સદિશ વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a પ્લસ વેક્ટર b 3i - 6j પ્લસ 2k. પ્રશ્ન શું કીધો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુ આપેલી છે, તેના વિકર્ણ અને સમાંતર, વિકર્ણ એટલે c ને સમાંતર એકમ સદિશ મેળવો. c ને સમાંતર સદિશ વેક્ટર d is equal to lambda times vector c where lambda belongs to r minus 0 એટલે d is equal to 3 lambda I minus 6 lambda j plus 2 lambda k. અને આ એકમ સદિશ છે તો this implies mod d square is equal to 1 9 lambda square plus 36 lambda square plus 4 lambda square is equal to 1. 49 lambda square is equal to 1. Lambda square is equal to 1 by 49. Lambda is equal to plus or minus 1 by 7. તો વિકર્ણને સમાંતર સદિશ d is equal to plus or minus 1 by 7 into this. તો સ્ટુડન્ટ્સ હવે વેક્ટર d નો જવાબ લખો. તો required vector d is equal to plus or minus 1 by 7 into 3i minus 6j plus 2k. તો આ થઈ ગયો સ્ટુડન્ટ્સ પ્રશ્નનો ભાગ નંબર 1. હજી પ્રશ્નનો બીજો ભાગ છે, વળી તેનું ક્ષેત્રફળ મેળવો. હવે સ્ટુડન્ટ્સ આ પ્રશ્ન મેં ટેસ્ટમાં તમને પૂછેલો અને આજે જ આનું સોલ્યુશન તમને મોકલેલું છે. મેં સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ સ્ટુડન્ટ્સ વેક્ટર a અને વેક્ટર b હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મોડ ઓફ a ક્રોસ b. તો હવે આટલું ભૂસી નાખું છું. આપણે લખીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ A is equal to mod of vector A cross B. પહેલાં આપણે A cross B ના ઘટકો મેળવી લઈએ નિશ્ચયકથી. ડિટર્મિનન્ટ I JK 2 minus 4 5 1 minus 2 minus 3 એટલે I into 12 plus 10 22 minus J into minus 6 minus 5 એટલે minus 11 plus k into minus 4 plus 4 એટલે 0k. તો આનું મેગ્નિટ્યુડ mod of vector A cross vector B સ્ટુડન્ટ્સ આનું મેગ્નિટ્યુડ જો આપણે લઈએ તો √22 સ્ક્વેર પ્લસ 11 સ્ક્વેર. તો આનું સાદુરૂપ આપીએ તો 11√5. તો આનું ક્ષેત્રફળ થઈ જાય 11√5 સ્ક્વેર યુનિટ્સ. આ સ્ટુડન્ટ્સ જવાબ. તો આપેલા સમાંતર ચતુષ્કોણની જે પાસેની બાજુઓ છે એના મદદથી આપણે એનું ક્ષેત્રફળ મેળવ્યું સ્ટુડન્ટ્સ. એરિયા ઓફ અ પેરેલેલોગ્રામ સ્ટુડન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ વેક્ટર A ક્રોસ વેક્ટર B. આ આપણે મેળવ્યું સ્ટુડન્ટ્સ. ચાલો હવે આજનો છેલ્લો પ્રશ્ન સ્ટુડન્ટ્સ આપણે જોઈ લઈએ. સાબિત કરો કે જે સદિશો અક્ષો OX, OY અને OZ સાથે સમાન માપવાળા ખૂણાઓ આંતરતા હોય તેના દિક કોસાઇન 1/√3, 1/√3 અને 1/√3 છે.
જે સદિશ અક્ષો સાથે સમાન માપના દિક્ખૂણા બનાવે. આપણે આ દિક્ખૂણાની વ્યાખ્યા જોઈ ત્યારે આપણે ચેક કર્યું હતું સ્ટુડન્ટ્સ. ચાલો આજનો છેલ્લો પ્રશ્ન 11. આવી રીતે એક્સ વાય અને ઝેડ એક્સિસ હોય, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ અને આ ઝેડ એક્સિસ, અને આ કોઈ નોન ઝીરો વેક્ટર ઓપી એક્સ અક્ષની ધન દિશા સાથે આલ્ફા, વાય અક્ષની ધન દિશા સાથે બીટા અને ઝેડ અક્ષની ધન દિશા સાથે ગામા માપનો ખૂણો બનાવે. હવે પક્ષ અનુસાર alpha is equal to beta is equal to gamma. તો દિક કોસાઇન સદિશ, તેથી cos alpha is equal to cos beta is equal to cos gamma. તો દિક કોસાઇન માટે l square plus m square plus n square is equal to 1. તેથી cos square alpha plus cos square alpha plus cos square alpha, કારણ કે cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. બટ cos alpha, cos beta, cos gamma સમાન છે. તેથી 3 cos square alpha is equal to 1. તેથી cos alpha is equal to cos beta is equal to cos gamma is equal to plus or minus 1/√3. એટલે દિક કોસાઇન સ્ટુડન્ટ્સ કાં તો 3 ને 3 ધન આવે અને કાં તો 3 ને 3 ઋણ આવે. આમાં પણ બે વિકલ્પ છે સ્ટુડન્ટ્સ. આપણે જે સાબિત કરવું છે એમાં માત્ર ને માત્ર પ્લસવાળો વિકલ્પ આપેલો છે. એટલે આમાં સ્ટુડન્ટ્સ ઘણા બધા પ્રશ્નોમાં આપણે જોયું કે જવાબ છે એ એક જ ધન વિકલ્પ સ્વરૂપે આપેલો છે સ્ટુડન્ટ્સ, પણ જવાબ પ્લસ ઓર માઇનસ આવી શકે. એસ્પેશિયલી જ્યારે સમાંતર સદિશ કોલિનિયર વેક્ટર્સ હોય સ્ટુડન્ટ્સ, ત્યારે જવાબમાં અચળ જે લેમ્બડા મેળવ્યો હતો એનું મૂલ્ય કાં તો પ્લસ આવે સ્ટુડન્ટ્સ અને કાં તો માઇનસ પણ આવી શકે. તો સ્ટુડન્ટ્સ હવે સ્વાધ્યાય 10ના તમારા દાખલા નંબર 1 થી 11 પૂરા થયા. આજના હોમવર્કમાં તમારે સ્ટુડન્ટ્સ દાખલા નંબર 1 થી 11 2 વાર લખવાના છે. એકવાર જોઈને વ્યવસ્થિત ફેરબુકમાં અને બીજી વાર જોયા વગર સ્ટુડન્ટ્સ હોમવર્ક બુકમાં લખવાના છે. આના કન્સેપ્ટ સમજવાની ટ્રાય કરજો. આવા ઘણા બધા MCQ JEE મેઇન્સમાં સ્ટુડન્ટ્સ પૂછાઈ ગયા છે. એટલે આ આખો સ્વાધ્યાય છે ગુજકેટ અને JEE મેઇન્સને આધારિત છે. આ પછીના જે આપણી પાસે જે 4 પ્રશ્નો બાકી રહેશે સ્ટુડન્ટ્સ, એ આપણે આવતા લેક્ચરમાં પૂરા કરશું. તો સ્ટુડન્ટ્સ એવી આશા રાખું કે આજનો ટૉપિક તમે જલ્દીથી ફટાફટ સમજી લો. વિશેષ આપણે આવતા લેક્ચરમાં લઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.